તમે સનાતન ધર્મને તોડવાની કોશિશ કરશો અથવા તો બદનામ કરવાની કોશિશ કરશો તો સફળ નહીં થાઓ. સંપ્રદાયો ડબ્બા છે, સનાતન ધર્મ એન્જિન છે, અને જે ડબ્બા એન્જિનથી નીકળી ગયા એ બધા ક્યાંક પડી જવાના છે, એ મંજિલ સુધી નથી પહોંચવાના. હર સંપ્રદાય અદભુત છે. આચાર્યો દ્વારા ચલાવેલા સંપ્રદાયો એની ના નથી, બહુ સારી વાત છે. આખી સાધનાની સૌએ બિલક પદ્ધતિ કરી, કામ વહેંચી લીધું, અચ્છી વાત. પણ એનો અર્થ એમ નથી કે તમે રામ કૃષ્ણને મશ્કરીએ ચડાવો. રામાયણમાં શું છે, મહાભારતમાં શું છે? સાવધાન. યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના, સાવધાન. આ દેશને 25 વર્ષ પછી તમારે સંભાળવાનો છે. આ દેશની આધ્યાત્મિક ધુરાને વહન કરવાની છે. દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. ગંગાની ધારાને કિનારે ઘાટ બધાએ બાંધ્યા હોય, એ તો સ્નાનની વ્યવસ્થા છે. પણ નાવું તો ગંગામાં જ પડે, એમ સ્નાન તો સનાતન ધર્મમાં જ થાય. તમે ઘાટ બાંધો, પગથિયા બાંધો, સ્નાનની વ્યવસ્થા કરો, સારી વાત છે. પણ તમે એમ કહો કે અમારો ઘાટ એ જ સાચો, આ ગંગા ખોટી, તો પાણામાં નાશો. તમારે સ્નાન તો એમાં જ કરવું પડે. જે ભાગીરથી શાશ્વતસ્ય ચ ધર્મસ્ય, જે ગીતાનો શાશ્વત ધર્મ છે. આવું કરશે તો ધાર્મિક લોકોને લોકો માફ નહીં કરે. તોડનારા ખુદ તૂટશે. બીજી વાત છે. પણ સમાજમાં દેશ વિદેશમાં અમે ફર્યા કરીએ છીએ તો આવું દેખાય છે. ઘણા લોકો તો એવું કરે છે, આ ફોટો ન રખાય, આને કાઢી નાખો, આવા ફોટા ન રખાય. હા, મંથનની ગોળીને તળીએ ઝેર હશે તો નીકળશે, અને કાં જગ સળગીને ભસ્મ થશે, અને કાં પછી કોઈ જટાધર જાગી જશે. અહીંયા તો કોલ છે સંભવામી યુગે યુગે, જ્યારે મૂળ ધર્મને ગ્લાની ઊભી થશે. ઘણા લોકો કહે કળિયુગમાં શું બાકી છે, કે ભગવાન હજી આવતા નથી. હજી ઘણું બાકી છે. ઋષિ મુનિઓની હત્યા થઈને હાડકાઓના ઢગલા થયા હતા, હજી એવું નથી થતું. ધર્મના લોકોને લોકો ગમે તેવા હોય તો એ આદર આપે છે હજી, નહીતર અંદરથી બારવટિયા જેવા હોય છે ઘણા. પણ છતાંય ધાર્મિક મુખડાને આ દેશ હજી સન્માન આપતો રહ્યો. એટલે હજી એટલો કળયુગ એ સ્થિતિ નથી. નહીતર ઘણા કહે છે કેમ અવતાર નથી થતો, એ મારે તમારે નક્કી નહીં કરવાનું. એને જયારે લેવો હશે ત્યારે તત્ક્ષણ લેશે. એને એમ લાગશે કે હવે લેવાની જરૂર છે. અસ્થિ સમૂહ દેખે રઘુવીરા. હાડકાઓના ઢગલા જોઈને પ્રભુએ પૂછ્યું ઋષિઓને કે આ કોના હાડકા? કે નિશ્ચર નિકર સકલ મુનિ ખાય. પછી પ્રતિજ્ઞા કરી પોતપોતાના ધર્મોને જરૂર. અને એક વસ્તુ સમજી લો, ઈશ્વર દ્વારા સંચાલિત હોય, નિર્મિત હોય, એને ધર્મ કહી શકાય. આચાર્યો દ્વારા સંચાલિત એ બધા સંપ્રદાયો છે. પછી નવા નવા જે સંપ્રદાયો ફૂટ્યા છે, કોઈને અમુક વર્ષની ઉંમર છે, કોઈ પછી નાના દૂધ પીતા બાળક જેવા છે. ઘણા તો અમુક વર્ષમાં ઉભા થયા, જવાન થયા, પાછા ગુજરી ગયા, ખબર ન પડી, એમ નીકળી ગયા. કારણ કે શાશ્વત નથી ના. પરમાત્મા જેને વહન કરે, જેને ધક્કો, એને ધર્મ કહેવાય. અને એ પૂર્ણ અવતાર ધરતી ઉપર આવ્યો, છતાંય એમણે જે સનાતનતાને કોઈ દિવસ કષ્ટ ના આપ્યું. ભગવાન કૃષ્ણએ કોઈ સંપ્રદાય ઉભો ન કર્યો. એમણે અર્જુનને એમ કહ્યું કે આ યોગ પૂર્વે સૂર્ય મનુને કહ્યો, મનુએ ફલાણાને કહ્યો, ફલાણાએ, હું તો એની પરંપરાનું વહન કરું છું. હરિચંદ નરેશા સહે ધર્મ હિત કોટિ કલેશા. રામ કહે અમે એ ધર્મને નિર્વાહ કરી રહ્યા છીએ, અમે કોઈ નવો સંપ્રદાય સ્થાપતા નથી. અને છતાંય વ્યવસ્થા જરૂર છે પોતપોતાનો સંપ્રદાયમાં પોતપોતાનો. પણ એનો અર્થ એ તો નહીં કે તમે ભાગવત, રામાયણ, રામ, કૃષ્ણ એને તમારા મનઘટક શબ્દોથી તમે હલકા પાડવાની કોશિશ કરો. આમ ધર્મનો પ્રચાર ન થાય. આમ તો અંદરથી પોતે જ માણસ ભાંગી જાય. આવું સમાજમાં ચાલે. મને તો અમુક જણા બોલવા લઈ જાય, ભૂલ કરે, એના ઈરાદા જુદા હોય કે લઈ જઈએ તો. અને મેં એક બે પ્રસંગો મારે એવું થયું કે મેં કીધું ભાઈ બન તમે રહેવા દો, મને કોઈને કંઈક કડક કહેવું ગમે નહીં.
પણ તમે અમારી મૂળ સંસ્કૃતિને હાનિ કરો તો એ અમારાથી સહન પણ ન થાય, કારણ કે આખર કંઈક જવાબદારી છે અમારી. અને છતાંય મને લઈ જાય. મારે 2-3 જગ્યાએ એવું બન્યું અને પછી મારું પ્રવચન આખા પ્રસંગના વિડીયોમાંથી મારું પ્રવચન એને ઉડાડી મૂકવું પડે, એનો પ્રચાર ન થાય મિત્ર, એને મુશ્કેલી પડે. એવું જ બોલ્યો. શું કરું? હું એની કોઈ ખુશામત થોડી કરું. મારે એની પાસે શું લેવાનું? હું એની દાઢીમાં હાથ નાખું? મને કોઈ કહ્યું કે બાબુ તમે એક જગ્યાએ કેટલું ઉદ્ઘાટન કર્યું, આટલું મોટું અને કેટલો મોટો સમારંભ, અને પછી એની જે વિડીયો બહાર પડી એમાં તમારું એડિટ કરી નાખ્યું, કાઢી નાખ્યું. મેં કીધું મને ખબર જ હતી. નહીં રહેવાનું. મારો કહેવાનું, મારે તો એટલું જ કહેવાનું છે મેરે ભાઈ, કે મારા દેશના ભાઈ બહેનો જાગૃત રહે, કે જય સનાતન સંસ્કૃતિ, જય વૈદિક સંસ્કૃતિ, જે અદ્ભુત પરંપરા રાષ્ટ્રની છે, બધાને આદર આપો. બધા આપણા છે, પણ જે આવી મેલી પ્રવૃત્તિ કરે અંદરથી, એની દયા આવે છે એટલે બોલું. એન્જિન સાથે જોડાઈ રહો, નહીતર છૂટા પડી જશો ભવિષ્યમાં. તો હું મૂળ એ કહેતો હતો આપને કે ધાર્મિક પુરુષો વ્યાસગાદીને જો સન્માન ન આપે, મેં તો ઘણી વખત જોયું, ઘણા વિદ્વાન માણસો, અમારે તો આવો પ્રસંગ બન્યા જ કરે ને, 25 વર્ષ થયા મને આમનામ ફરતા. ઘણા ડાયા માણસો, વિદ્વાન માણસો, પાછા એ રામાયણ ઉપર પ્રવચન કરતા હોય, ભાગવત ઉપર, પણ વ્યાસગાદી પાસે આવે તો એ પગે ન લાગી શકે. વ્યાસગાદી એમ તકલીફ. અરે પણ પોથીને તો પગે લાગ. પોથી જેના આધારે તારો રોટલો હાલે, જે પોથીને આધારે લોકો તારી પધરામણી કરે છે, એને તો પગે લાગ. પણ બીમારી, ધાર્મિક બીમારી આવે છે. તો હમણાં મેં આ જોયું કે કેટલા માણસો, 2-5 હજાર માણસો બધા નીકળ્યા, બધા ડાયા, સમજદાર. મેં તો હેરાન. એક માણસ કોઈ ભાગવતી ત્યાંથી જ પસાર થાય અને આ કથા ચાલતી હોય, અહીંથી કોઈ આમ 2000 માણસો આમ અહીંથી આમ હાલતા આમ જાય, જાણે રાજમાર્ગ હોય, અહીંયા કઈ હાલતું જ નથી. તો કેટલું મોટું શાસ્ત્રનું અપમાન છે. હે, પણ આવું બને. જવા દો ભાઈ, બધું જવા દો. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. મારો હરિ હવનું કલ્યાણ કરે. પણ આવું જો ચાલે તો ધાર્મિક પુરુષો પણ અપ્રિય બનશે સંસારમાં. જેમ બીજા ક્ષેત્રના માણસો અપ્રિય બન્યા. આજે કોઈને માન નથી. એ તો માણસ પાસે સત્તા હોય એટલે બધાને આજુબાજુ દોડવું પડે, બાકી કોઈને હૃદયનું માન નહીં. કોઈ હતો સરદાર વલ્લભભાઈ પટેલ, હા, હાવ જ કહેવાય, ડાલામથો માણસ કહેવાય. કેવા મહત્વના નિર્ણયો રાષ્ટ્ર માટે, કે કાં તો આમ કરો, કાં તો આમ કરો. રાષ્ટ્રની મુખ્ય ધારા જે હોય એનો સંકલ્પ કરો. હા, કેટલા મહત્વના નિર્ણયો કર્યા. ગાંધી લો, બાપુ લો, સુભાષ લો. કેટલા નાના બની ગયા દેશમાં હું ને તમે. આમ આમ થોડી પેલી નાની નાની વાતો માટે કેટલા સામાન્ય બની ગયા છે. એવું છે. અને ધાર્મિક ક્ષેત્રમાં પણ આમ થશે. જો અંદર અંદર ચાલુ કર્યું તો એનો વારો આવશે. કારણ કે આ સમાજ તો છોડશે નહીં કોઈ દિવસ.